શહેરમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્કૂલના કેજી વિભાગના વિદ્યાર્થીઓ જોડાયા હતા। બાળકના પ્રથમ ગુરુ એટલે કે તેમના માતા પિતા, ત્યારે ગુરુ પૂર્ણિમા પર્વ પર પોતાના પ્રથમ ગુરુની પૂજા એટલે કે માતાની પૂજા કેજી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી। માતાના પગ ધોઈ તેઓને તિલક કરી તેમની આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓના માતાએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા। આ કાર્યક્રમમાં 250થી પણ વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો વાલીઓ જોડાયા હતા। ગુરુ પૂર્ણિમા વિશે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને તેમજ તેમના માતાને શા માટે આ પર્વ ઉજવવામાં આવે છે તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, તેમજ વિદ્યાર્થીઓને દરરોજ પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરવા સમજણ આપી હતી। યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી નિધિ સ્કૂલ। આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી આજે નિધિ સ્કૂલ પ્લે હાઉસના બાળકો દ્વારા પોતાની માતાનું પૂજન કરી ઉજવવામાં આવેલ હતી। દરેક વ્યક્તિના જીવનનો પ્રથમ ગુરુ એટલે તેના મા બાપ હોય છે, અને ત્યાર પછી શિક્ષણરૂપી જે જ્ઞાન આપે છે એ ગુરુ શિક્ષક એના ત્રીજા ગુરુ હોય છે। તો આજ દરેક વિદ્યાર્થીઓની અંદર એક માતા પિતા વિશેનો એક પ્રેમ, એક જન્મદાતા આપણા છે અને આપણા પ્રથમ ગુરુ છે તેનો ભાવ જાગે, એના અનુસંધાને અમારા નિધિ સ્કૂલ પ્લે હાઉસના બાળકો દ્વારા આજરોજ વિદ્યાર્થીઓ ભાઈ બહેનો દ્વારા પોતાના માતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી અને તેમના આશીર્વાદ મેળવેલ હતા, અને આ જીવન તેમની રક્ષા કરવાની તેમને એક આશીર્વાદ લીધા હતા। આ કાર્યક્રમનો હેતુ દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોમાં પોતાના માતા પિતા વિશે, પોતાના પ્રથમ ગુરુ છે એનો ભાવ જાગે અને તેમને સમજણ આવે, અને શિક્ષક રૂપી ગુરુ એમના શિક્ષકો છે તેમની સમજ આવે તેના અનુસંધાને આ કાર્યક્રમ કરવામાં આવેલ હતો। આ કાર્યક્રમની અંદર પ્લે હાઉસના 250થી પણ વધારે વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો અને પોતાના માતાનું પૂજન કરી અને તેમના આશીર્વાદ મેળવેલ હતા। જય શ્રી કૃષ્ણ બધાને। મારું નામ ધરતી છે। મારો છોકરો ધ્યાન નિધિ સ્કૂલમાં 2 વર્ષથી આવે છે। મારો છોકરો સ્પેશિયલ બાળક છે, પણ આ સ્કૂલે એટલું ધ્યાન રાખ્યું છે કે મારો છોકરો અત્યારે બોલતા બધું શીખી ગયો છે, અને આજનો દિવસ છે ગુરુ વિશે। તો એ લોકોએ ગુરુ સ્કૂલમાં માતા પિતાને બોલાવ્યા હતા, એના પગ ધોઈને એનું સ્વાગત કર્યું, એના પગને ધોયા, પગમાં ચાંદલો કરાવ્યો, બાળક દ્વારા મીઠું મોઢું બાળકને અપાવ્યું, અને અમને બાળકો દ્વારા જે કાર્ડ થયા હતા એ અમને આપ્યા હતા ગિફ્ટમાં, અને બાળકને આરતી ઉતારતા શીખવાડ્યું હતું। આ બધું જોઈને મને એવું લાગે છે કે મારા છોકરાને આ બધું અત્યારથી જ ખબર પડશે કે સાચા ગુરુ મારા માતા પિતા છે, જેને મને ઉછેર આપ્યો, મને સારું શિક્ષણ આપ્યું। આવી જ રીતે માતા પિતા ગુરુ છે, તો જે સ્કૂલવાળા જે સર મેડમ છે એનો પણ બહુ સપોર્ટ રહ્યો છે કે અમારું બાળક અત્યારે આટલું શીખે છે, ને આવી રીતના જો ઉજવણી આવી રીતના થશે તો બધા બાળકને ખ્યાલ આવશે કે મહત્ત્વ શું હોય છે કંઈ પણ વસ્તુનું। આનાથી આપણને એ ખ્યાલ આવે કે સ્કૂલમાં શિક્ષણ તો આપે જ છે, પણ સાથે સાથે બધા વાર તહેવારમાં બાળકે કઈ રીતના આપવાનું છે, ઘરમાં જે રીતના ઉછેર થાય છે એ જ રીતના અહીંયા એ લોકો આપણા બાળકનું ધ્યાન રાખે છે, અને એને બધી જ વસ્તુ શીખવાડે છે, શિક્ષણ પણ આપે છે, અને બાકી બધી વસ્તુ પણ જે જીવનમાં ઉપયોગી છે એ અહીંથી બાળકને મળી રહે છે।